જ્યારે દ્વારકા નગરી બનતી હતી ત્યારે જ તેના નષ્ટ થવાનો પાયો પણ આરંભ થઈ ચૂક્યો હતો. કૃષ્ણની 8 રાણીમાંથી એક જામવંતી, તેનો દીકરો સાંબંત, કે જેણે તપોવનના ઋષિઓની મજાક કરી કે જ્યાં મહર્ષિ કશ્યપ, વિશ્વામિત્રો, નારદ, કર્ણવ હતા. ત્યારે દ્વારકા નગરીને શ્રાપ મળ્યો અને દ્વારકા નગરી ભાંગી પડી એ કૃષ્ણ મહારાજને ખબર હતી. એટલે કૃષ્ણ યુગની વાતમાં કૃષ્ણ એટલે કૃષ્ણ, બધાની નજરે તેઓ અલગ. શુભ શરૂઆત વાર્તા વિથ નીરવ પર. દારૂક કે જે કૃષ્ણના અંત ભાગ સુધી સારથી રહ્યા, તેની નજરે કૃષ્ણ છે એ અલગ છે. અલક મલક જેવા બે મામા, એક કંસ અને બીજો શકુની, બંનેની નજરે કૃષ્ણ એ ખરાખરીનો ખેલ જમાવનાર કૃષ્ણ તેઓ માટે અલગ હતા. શિશુપાલ અને દુર્યોધનના નકારાત્મક કમર વલોણાએ માં ધૈર્ય ધારણ કરનાર કૃષ્ણ અલગ. કૃષ્ણની નજરે કરિષ્ય વચનત્વ જેવા ભક્તિમય શરણાગતિથી માનેલા ધર્મરાજ્યની સ્થાપના કરવા ગયેલા કૃષ્ણની અલગ. દ્રૌપદીના ચીરહરણમાં ગેરહાજરી હતી ત્યારે દ્રૌપદીની નજરે કૃષ્ણ અલગ. રાધા પ્રત્યે વ્યક્ત થયેલી મધુરતાના પ્રેમની નજરે કૃષ્ણ અલગ. સુદામાની સાથેની મિત્રતાની નજરે કૃષ્ણ અલગ. પાલક માતા યશોદા પ્રત્યે દાખવેલી તેમની નટખટતા અને જન્મદાતા દેવકી પ્રત્યે કૃત નિશ્ચયતાની નજરે કૃષ્ણ અલગ. ભીષ્મ હોય કે કુંતી, ધર્મક્ષેત્રમાં કૃષ્ણની રણનીતિકાર નજરે કૃષ્ણ અલગ. કર્મોના અવળા બંધનમાં પડેલ કુંતીય પુત્ર કર્ણ માટે અધુરાશથી રહી જાય તેવા અલગ કૃષ્ણ. એટલે જ તે દાદ કહે છે કે આ જગતમાં સંતોષી એક ઝાડ, એક મૂળિયો, પાણી પાવ ત્યાં રાજી સઘળી ડાળ. રોજિંદા જીવનમાં તમારી નજરે પણ કૃષ્ણ અલગ મધુરતામાં અધુરાશ રહી જાય એવા છે. કૃષ્ણ ક્યારેય પકડી ન શકાય, જાણી ન શકાય, પણ પામી શકાય, સમજી શકાય, પણ સ્વીકારી શકાય. કૃષ્ણ મહારાજની દિવ્યતા વર્ણવી ન શકાય, પણ તેની અનુભૂતિ મીરાબાઈની નજરે અલગ હોય છે. કૃષ્ણની આંખ બધા માટે એક, પણ જોનાર માટે કૃષ્ણ આજે પણ અલગ અલગ છે. એક હસે, એક રડે, આંખ બે આપસમાં ચડે પઢે. સબસ્ક્રાઇબ નાવ એટ નીરવ મંદિર ચેનલ.